નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત ગત રોજ થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સરદાર સાહેબે દેશ સેવામાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ખેડૂત સહિત વિવિધ વર્ગના નાગરિકોને તેમને સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે બ્રિટિશ સરકાર વિરુદ્ધ અનેક આંદોલનો કર્યા હતા. દેશના રજવાડાઓને એકત્રિત કરીને ભારતને એકતાના સૂત્રમાં બાંધવાના સરદાર સાહેબના યશને દેશ કદાચ નમન કરે છે, સદાય નમન કરે છે. આઝાદી બાદ દેશની પ્રગતિ માટે સરદાર સાહેબે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. ખાસ કરીને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ રહે તે સુનિશ્ચિત કરવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું. આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ કિલિયાતર, પૂર્વ સાંસદ પરબત પટેલ, થરાદ તથા પાટણ એપીએમસીના ચેરમેન શૈલેષ પટેલ, નેહલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નિવાસી અધિક કલેક્ટર ટી કે જાની સહિત સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.